કેમ છો બધા? તો આજે આપણે શરૂ કરશું કાઉન્ટર્સ એન્ડ ટાઈમર્સ. બરાબર છે. ગઈકાલે આપણે બરાબર છે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે શું જોયું હતું? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર જોયું હતું. બરાબર. આજે આપણે ખૂબ જ અગત્યનો જે ટોપિક છે આપણે જોવાના છીએ. બરાબર છે. બહુ જ અગત્યનો ટોપિક છે પરીક્ષાના દૃષ્ટિકોણથી, કાઉન્ટર્સ અને ટાઈમર્સ. ઓટોમેશન ઇન્ડસ્ટ્રીની ઘણી બધી એપ્લિકેશનમાં કાઉન્ટિંગ એટલે કે ગણતરીની જરૂર પડતી હોય છે. ઉદાહરણ તરીકે ફ્રીક્વન્સીના મેઝરમેન્ટ વખતે પલ્સ ટ્રેનની ગણતરી. બરાબર છે. પલ્સ ટ્રેનની ગણતરી એટલે શું સમજો કે આ છે એક આપણું આ તો વ્યવસ્થિત નથી દોર્યું. સમજો કે કોઈ આ સિગ્નલ છે. બરાબર છે. તો 1 સેકન્ડની અંદર એની અંદર કેટલા પલ્સ જે છે એ પસાર થાય, 1 સેકન્ડની અંદર કેટલા પલ્સ પસાર થાય તો એ કાઉન્ટ કરવાની જરૂર પડે છે. બરાબર છે. પછી તો કે બોટલ ફિલિંગ પ્લાન્ટમાં ફિલ થયેલી બોટલની ગણતરી રાખવી. બરાબર છે. એ પણ બહુ જરૂરી છે. આ ઉપરાંત કોઈ ચોક્કસ ટાઈમ ઇન્ટરવલની ગણતરી, ઉદાહરણ તરીકે ડિજિટલ ક્લોક છે એની અંદર સેકન્ડની ગણતરી રાખવી. તો આ ગણતરી માટે આપણી પાસે શું છે? કાઉન્ટર્સ અને ટાઈમર્સ. આ પ્રકારની ગણતરીઓ માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની મદદથી શક્ય છે, પરંતુ જો તેમ કરવામાં આવે તો માઇક્રોકન્ટ્રોલર ગણતરી માટેના પ્રોગ્રામ એક્ઝિક્યુશનમાં બિઝી થઈ જાય અને બીજું કશું કરી શકે નહીં. આવું ન થાય તે માટે માઇક્રોકન્ટ્રોલરમાં ટાઈમર કાઉન્ટર અલગથી આપવામાં આવેલા છે. બરાબર. એટલે કે માઇક્રોપ્રોસેસરને ખાલી આપણે ગણતરીઓ જ નથી કરાવવી. એટલે કહેવાનો અર્થ છે કે આ દરેક પ્રકારની જો ગણતરી છે જે આપણે અહીંયા વર્ણવી, એ દરેક પ્રકારની ગણતરીમાં જે છે એ માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની મદદથી શક્ય છે, પરંતુ જો તેમ કરવામાં આવે, એટલે કે આવી રીતનું જો કરવામાં આવે તો માઇક્રોકન્ટ્રોલર જે છે એ ગણતરી માટેના પ્રોગ્રામમાં એક્ઝિક્યુશનમાં બિઝી થઈ જાય. બરાબર. એટલે ટૂંકમાં ગણ્યા જ રાખે. બરાબર. પણ આવું ન થાય એના માટે આપણે અલગથી ટાઈમર કાઉન્ટર આપેલા છે. બરાબર છે. અલગથી આપણે ટાઈમર અને કાઉન્ટર આપેલા છે. હવે શું છે એ ટાઈમર કાઉન્ટર જોઈએ આપણે. હવે 8051 છે એની અંદર ટાઈમર કાઉન્ટર જે છે એ કેવી રીતનું કામ કરે છે તો જુઓ. 8051માં ટાઈમિંગ અને કાઉન્ટિંગ માટેના 2 16 બીટના ટાઈમર કાઉન્ટર આપવામાં આવેલા છે. બરાબર છે. T0 તથા T1 તરીકે જે છે એ ઓળખાય છે. બરાબર. ટાઈમિંગ તથા કાઉન્ટિંગ માટેના 2 કેટલા બીટના છે? 16 બીટના. હવે તમે અહીંયા નોટિસ કરો કે ટાઈમર અને કાઉન્ટર બે એક જ લખેલા છે સ્લેશ કરીને. અર્થ છે કે જે T0 છે એ જ ટાઈમર તરીકે ઉપયોગમાં આવશે અને એ જ કાઉન્ટર તરીકે ઉપયોગમાં આવશે. બરાબર છે. હવે શું કહે છે તો કે ટાઈમિંગ કાઉન્ટિંગ માટે 16 બીટના કેટલા? 2. 16 બીટના 2 ટાઈમર કાઉન્ટર આપવામાં આવે છે. T0 તથા T1 તરીકે તે ઓળખાય છે. T0 અને T1 થી ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરી શકાય છે અને તેનું ટાઈમર તરીકેનું કાર્ય કરે છે. તો T0 અને T1નું ટાઈમર તરીકેનું કામ કયું? તો કે જ્યારે તે ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરે ત્યારે એને કહેવાય કે તે ટાઈમર તરીકેનું કામ કરે છે. બરાબર છે. T0 અને T1 ઇન્ટરનલ ક્લોક પલ્સ કાઉન્ટ કરે ત્યારે એ ટાઈમર તરીકેનું કામ કરે છે. તે જ પ્રમાણે જ્યારે તે એક્સટર્નલ પલ્સ કાઉન્ટ કરે છે ત્યારે તે કાઉન્ટર તરીકેનું કામ કરે છે. બરાબર છે. આ ખાસ વાત ધ્યાનમાં રાખવાની છે. બરાબર છે. જો જ્યારે આ T0 બરાબર, T0 અને T1 બરાબર છે, જ્યારે ઇન્ટરનલ જે છે ઇન્ટરનલ ક્લોક પલ્સ તરીકે કામ કરતા હોય. બરાબર. ઇન્ટરનલ ક્લોક પલ્સનું કાઉન્ટ કરતા હોય ત્યારે એ ટાઈમર તરીકે. બરાબર છે. અને જ્યારે એક્સટર્નલ બરાબર છે એક્સટર્નલ ક્લોક પલ્સ કાઉન્ટ કરતા હોય ત્યારે કાઉન્ટર તરીકે. બરાબર છે કામ આપે છે. બરાબર. તો આ ખાસ ધ્યાન રાખવાની વાત છે. હવે 16 બીટના T0 અને T1 કાઉન્ટર દરેકમાં 2 8 બીટના રજિસ્ટર છે. બરાબર છે. એટલે કહેવાનો અર્થ શું છે તો કે જે આપણું આ સમજો કે આ આપણું T0 જે છે એ ટાઈમર છે, તો એની અંદર આ 8 બીટ અને આ 8 બીટના 2 બરાબર છે એવા 2 બીટ હોય છે. બરાબર. T1માં પણ આવી જ રીતના ગોઠવણ હોય છે. બરાબર. T1માં પણ આવી રીતના ગોઠવણ હોય છે. હવે જે ટાઈમર લો એટલે કે TL0 અને TL1 અને ટાઈમર હાઈ એટલે કે TH0 અને TH1 તરીકે ઓળખાય છે. જો હવે સમજો કે આ T0 ટાઈમર છે. બરાબર. તો એની અંદર જે છે એક હોય છે આ TH0 એટલે કે ટાઈમર લો, ટાઈમર હાઈ અને ટાઈમર લો. બરાબર છે. એવી જ રીતના જો T1 માટે તમે કહેવું હોય તો T1માં પણ
એવી જ રીતે હોય છે. શું હોય છે તો કે જુઓ, એનામાં પણ ટાઈમર હાઈ અને ટાઈમર લો. બરાબર, એટલે ટાઈમર લો અને ટાઈમર હાઈ બે ટાઈમરની અંદર હોય છે. બરાબર છે, ખાલી 0 અને 1 પ્રમાણે નામ બદલાય છે. હવે T0 અને T1 કયા મોડમાં કામ કરશે તે માટે એક 8 બીટ SFR શું છે? સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે, જેને ટાઈમર મોડ કંટ્રોલ એટલે કે ટી મોડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, જો ખાસ ધ્યાનથી T0 અને T1 કયા મોડમાં કામ કરશે તે ટી મોડ તરીકે ઓળખાય છે, જે SFR એના મદદથી ખબર પડશે. અને 8 બીટનું બીજું એક સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર છે TCON એટલે કે ટાઈમર કંટ્રોલ. એ શું કરશે તો કે ઉપરના 4 એ ટાઈમરને કંટ્રોલ કરશે. બરાબર છે, હવે અહીંયા શું કહેવામાં આવે છે તો કે ટી મોડ અને TCON જે છે એ આપણે હવે સમજવાના છે. બરાબર છે, સ્પેશિયલ ફંક્શન રજિસ્ટર જ્યારે આપણે જોયું હતું ત્યારે એની અંદર જોયું હતું. ટી મોડ તથા TCON રજિસ્ટરના બીટ નીચેના ટેબલમાં દર્શાવ્યા છે. હવે જો કંટ્રોલ TCON એટલે ટી કંટ્રોલ. બરાબર છે, જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ. કોને તો કે આપણા ટાઈમરને. હવે TCON.7 એટલે જો અહીંયા .7 નો અર્થ શું છે તો કે સમજો કે આ આપણો જે છે આપણો શું છે TCON SFR છે. બરાબર છે, SFR એના 8 ભાગ હશે. બરાબર છે, 8 ભાગ. હવે 0થી લઈને આપણને ખબર જ છે 7 બીટ સુધી આપણે અહીંયા નામ આપીએ છીએ. તો આ 7મું જે બીટ છે એને શું કહેવાશે? TCON.7. સમજો કે આ કયું છે? ચોથું છે TCON.4. આ શું કહેવાશે? TCON.0. એવી રીતે. બરાબર છે, તો TCON.7 એનો સિમ્બોલ શું છે? TF1. હવે એનું કામ શું છે તો કે ટાઈમર ઓવરફ્લો ફ્લેગ સેટ જ્યારે એ 1 હશે. બરાબર, સેટ એટલે 1. જ્યારે એ 1 હશે ત્યારે ટાઈમર કાઉન્ટર 1. બરાબર છે, 1 છે એટલે એક ઓવરફ્લો એટલે કે FFથી 0 થાય ત્યારે સેટ થશે. TCON સેટ ક્યારે થશે? જ્યારે ટાઈમર કાઉન્ટર FFથી 0 થાય. એટલે કે શું કહેવાનું તો કે આપણી સાદી ભાષામાં કહીએ તો 0થી લઈને 100 સુધીની ગણતરી થઈ ગયા પછી પાછું જ્યારે 0 પર આવશે ત્યારે એ સેટ થશે. અને રીસેટ એટલે કે 0 ક્યારે થશે? જ્યારે પ્રોસેસ ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીનમાં જશે ત્યારે. TCON 6 એટલે કે 6થા નંબરનું બીટ, એનો શું છે? TR1. બરાબર, એનો સિમ્બોલ TR1 છે. એટલે કે ટાઈમર 1 રન કંટ્રોલ બીટ. એટલે કે જ્યારે સેટ હશે ત્યારે ટાઈમર ઓન હશે અને જ્યારે એ 0 હશે ત્યારે ટાઈમર ઓફ હશે. પછી TCON.5 એટલે કે TF0. હવે એનો અર્થ શું છે તો કે ટાઈમર 0 ઓવરફ્લો ફ્લેગ. બરાબર છે, આ કયા કાઉન્ટર માટે છે? 0. TF જે છે એ 1 નંબરના ટાઈમર માટે છે એટલે કે T1 માટે છે. જ્યારે TF0 જે છે એ ટાઈમર 0 માટે છે. બરાબર છે, તો એનું પણ કામ એવી જ રીતનું છે તો કે જ્યારે એ 1 હશે ત્યારે ટાઈમર 0 જે છે, બરાબર છે, ટાઈમર 0 એ પોતાની ગણતરી 0થી લઈને 100 સુધી એણે પૂરી કરી જ નાખી હશે, પણ પાછો જે છે એ ગણતરી 0થી સ્ટાર્ટ કરવા જશે ત્યારે જે છે એ જે છે TCON.5 એટલે કે TF0 1 થશે. અને 0 તો એના માટે છે જ. પછી TR0 ટાઈમર રન કંટ્રોલ એટલે કે એ જ્યારે સેટ એટલે કે 1 હશે ત્યારે ટાઈમર ઓન હશે અને 0 હશે ત્યારે ટાઈમર 0 હશે. પણ કયું વાળું ટાઈમર 0 હશે? T0 વાળું. બરાબર છે, બાકીના જે છે એ એક્સટર્નલ ઇન્ટરપ્ટ માટેના બીટ છે. બરાબર છે, એ આપણે ખાસ જોવાના નથી. પછી આવે છે હવે મોડ કંટ્રોલ. બરાબર છે, ટી મોડ. હવે મોડ કેવી રીતે કંટ્રોલ કરવાનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર છે.